હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો બધા વારંવાર એક જ પ્રશ્ન પૂછતા હોય છે કે મેરિટ કેટલા અટકશે, કેટલા માર્ક્સ લાવવા જોઈએ. તો આજના વિડીયોમાં એ ચર્ચા કરીશું કે તમારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ તો તમે મેરિટમાં સ્થાન લાવી શકો છો. તો આ અંદાજિત મેરિટ આપણે નીકાળ્યું છે બરાબર, અને સિલેબસ પ્રમાણે આપણે જઈશું તો તમને બધો ખ્યાલ આવી જશે. તો ચલો વિડીયો શરૂ. તો પહેલા આપણે બેઝિક પેટર્ન છે એ જોઈ લઈએ બરાબર. કોન્સ્ટેબલ માટે છે બરાબર. પેપર પાર્ટ એ અને પાર્ટ બી બે છે. 200 માર્ક્સનું MCQS આવશે અને 3 કલાક રહેશે, 180 મિનિટ બરાબર. એટલું ધ્યાન રાખવાનું. પછી આપણે પાર્ટ એ ને જોઈએ તો કેટલાનું છે? 80 માર્ક્સનું છે. તો 80 માર્ક્સ છે, 80 MCQS આવશે. 40% મિનિમમ લાવવાના છે ક્વોલિફાય થવા માટે. અને નેગેટિવ માર્કિંગ છે 0.25. ઈ ઓપ્શન છે, તો ખાસ કરીને ઈ ઓપ્શન કરવું જરૂરી છે, એટલે ઈ કરજો બરાબર. જે ના આવડે તમને એ ઈ કરવાનું બરાબર. અને ગણિત 30 માર્ક્સનું છે, રીઝનિંગ 30 માર્ક્સનું છે, અને ગુજરાતી જે ફકરો છે, ફકરામાંથી જવાબ આપવાનો છે, એ 20 માર્ક્સનું છે. ટોટલ થાય છે 80 ગુણનું બરાબર. એટલે ધ્યાન રાખજો. પાર્ટ બી છે એ 120 માર્ક્સનું છે બરાબર. 120 માર્ક્સ, 120 MCQS, 40% આમાં પણ મિનિમમ લાવવાના જરૂરી છે, એટલે 0.25 એમાં પણ છે. ઈ ઓપ્શન છે, એટલે ઈ ઓપ્શન કરજો. બંધારણ 30 માર્ક્સનું છે. કરંટ અફેર, વિજ્ઞાન અને જીકે અને આ 40 માર્ક્સનું છે, આ 3 બરાબર. પછી ઇતિહાસ, ભૂગોળ, વારસો 50 માર્ક્સનું છે. ટોટલ 120 થાય છે પાર્ટ બી બરાબર. હવે જોઈએ આપણે કે કેવી રીતના આ અંદાજિત મેરિટ નીકાળ્યું છે. તો કેવી રીતનું મેરિટ છે જો. પાર્ટ એમાં 80 માર્ક્સ છે અને પાર્ટ બી માં 120 માર્ક્સ છે બરાબર. તો પાર્ટ એમાં આ બંને 80 અને 120 ટોટલ 200 માર્ક્સનું થયું બરાબર. ટોટલ માર્ક્સ 200 માંથી આપણે 40% પાસિંગ માર્ક્સ લાવવાના છે, એટલે 80 માંથી આપણે 32 માર્ક્સ લાવવાના રહે છે, એટલે પાસિંગ માર્ક્સની વાત છે બરાબર. અને 120 માંથી આપણે 48 લાવવાના છે. ટોટલ કેટલા થયું? 80 માર્ક્સ બરાબર. આટલું ક્વોલિફાઈ માર્ક્સ છે 80. 200 માંથી 80 લાવો ત્યારે તમે ક્વોલિફાય થાવ, એટલે 40% પાસ થવા જરૂરી છે. 200 માંથી 80 લાવવા જરૂરી છે. પાર્ટ એ માંથી 32 અને પાર્ટ બી માંથી 48, ત્યારે 80 થશે બરાબર. બંનેમાં કમ્પલસરી આટલા લાવવા જરૂરી છે. જો આમાં કદાચ 31 આવી ગયા ભૂલથી અને આમાં તમારે 50 આવી ગયા તો પણ તમે ક્વોલિફાય થયેલા ગણાશો નહીં. એટલે 32 થી ઉપર અને 48 થી ઉપર જ આવશે તો તમે મેરિટમાં આવશો અને તમારું નામ આવશે. બાકી જો કદાચ ભૂલથી તમારે આમાં આવી ગયા 50 અને આમાં આવી ગયા 32 તો પણ તમે મેરિટમાં નહીં આવો. એટલે આ જે રેશિયો છે એ જાળવી રાખવાનો છે. 32 થી ઉપર લાવવાના છે અને આમાં 48 થી ઉપર લાવવાના છે, તો તમારું મેરિટમાં નામ આવશે બરાબર. એટલે એવું થાય નહીં. પછી જોઈએ આપણે કે આ ધારેલું મેરિટ છે બરાબર, અંદાજિત મેરિટ છે, એટલે કોઈ વિશ્વાસ કરી લેવો નહીં, પણ આ અંદાજિત આટલેની આસપાસ રહેશે. જો 80 માર્ક્સનું છે તો 80 માંથી આપણે કેટલા લાવવાના છે? 50 થી 55 લાવવાના રહેશે 80 માર્ક્સનું. કેમ કે મેથ્સ રીઝનિંગ છે, રીઝનિંગમાં બધાને આવડતું હોય, ગુજરાતી પણ આવડે, થોડું મેથ્સ નહીં આવડે તો સમજ્યા તો 40-50 ની આસપાસ રાખવાનું. પણ મારું ધારેલું બધાએ તૈયારી કરી છે અત્યારે મેથ્સ રીઝનિંગની, એટલા માટે 50 થી 55 બધાના આવી શકે છે પાર્ટ એમાં બરાબર. અને પાર્ટ બી માં 80 થી 90 માર્ક્સ આવી શકે છે બધાના. મોસ્ટ ઓફલી બધાને ઇતિહાસ, ભૂગોળ, વારસો તો થઈ ગયો છે. કરંટ અફેર કરી દીધું છે. બંધારણ ખાસ બધાએ કરી દીધું છે. અને વિજ્ઞાનના તો સિલેબસ આપેલું જ છે, એટલે બધાને 80 થી 90 ની આસપાસ આવી શકે છે. તો મોસ્ટ ઓફ મેરિટ કેટલાની આસપાસ રહેશે? તો 145 ની આસપાસ રહેશે. 145 કાં તો 150 ની આસપાસ રહી શકે છે. અંદાજે થોડું ઓછું વધુ થઈ શકે છે, પણ આની આસપાસ રહેશે. 135 થી 145 ની આસપાસ રહી શકે છે. આટલું અંદાજિત રાખવાનું કે આટલી આજુબાજુ રહી શકે છે. તો આ જે છે આપણી પેટર્ન છે બરાબર. તો આટલું મેરિટ અંદાજે રહી શકે છે. બધાએ તૈયારી કરી છે, તો આ તૈયારીના આધારે આપણે આ માર્કિંગ કર્યું છે. તો બધાને ખ્યાલ આવી જાય કે આપણે તૈયારી કેટલી કરવી જોઈએ, હવે મેક્સિમમ કયા વિષયમાં વધુ જોર આવવું જોઈએ. જો પાર્ટ બી માં છે વધારે ખાસ કરીને બંધારણને આપજો, કેમ કે 30 માર્ક્સનું છે અને વિજ્ઞાનના ટોપિક આપેલા છે બરાબર. અને કરંટ ખબર છે તમને કેટલું કરવાનું છે, તો આમાં પણ 40% થઈ જાય. અને ઇતિહાસ, ભૂગોળ, વારસોના તો 50 જ ખબર છે. તો પાર્ટ બી માં આ બે માંથી ખેંચી શકો છો. 4 ને 3 70 માર્ક્સ શું છે? આ 70 માર્ક્સમાંથી તમે ખાસા માર્ક્સ કવર કરી શકો છો. અને પાર્ટ એ માં તો ખબર જ છે તમે કે મેથ્સ રીઝનિંગ છે, તો રીઝનિંગમાં 30 માર્ક્સનું, ગુજરાતી 50 માર્ક્સનું છે. આ 50 માંથી તમે 40 ની આસપાસ તો લાવી શકો છો બરાબર. તો 40 ની આસપાસ આવી જાય તો આમાં થોડા 20 કે 15 લાવી દો તો પણ તમારે વાંધો આવે નહીં બરાબર. તો આ રીતનું માર્કિંગ કર્યું છે આપણે. એટલે આ મેરિટ અંદાજિત છે બરાબર. તો આ રીતના તમે તૈયારી કરી શકો છો. જો કદી થોડા વિષયો બાકી રહી ગયા હોય તો પણ કરી દેજો, કેમ કે અત્યારે તૈયારી બધાએ કરી છે. તો મેરિટમાં નામ લાવવું ખૂબ જરૂરી છે. તો મહેનત વધારે કરવી જોઈએ. હવે સમય વધારે છે આપણી જોડે. 6ઠા મહિનામાં છે કે એક્ઝામ છે 15/6, તો મહેનત કરી દેજો. અને જેટલા વિષય બાકી છે એના ઉપર જોર આપજો બરાબર. અને રિવિઝન ખાસ કરતા રહેજો, કેમ કે
તમે નવા વિષયો કરશો તો પછી આગળના જેટલા પણ કરેલા છે એ વિષય ભૂલાઈ જશે. તો રિવિઝન પણ ખાસ જરૂર છે. તો સાથે સાથે રિવિઝન પણ કરતા રહેજો અને આ રીતનું તમારે મેનેજ કરીને ચાલવાનું છે કે આ સબ્જેક્ટમાંથી આટલા માર્ક્સ આવવા જોઈએ, આ સબ્જેક્ટમાંથી આટલા માર્ક્સ આવવા જોઈએ. તો એ રીતના તમે પ્લાનિંગ સાથે ચાલશો તો વાંધો નહીં આવે. અગાઉનો આપણો 90 દિવસનો વિડીયો બનાવ્યો છે એ ખાસ જોઈ લેજો, બરાબર. અને મોક ટેસ્ટ ને એ બધું આપવાનું ચાલુ કરી લેજો. જો ના કર્યું તો તૈયારી જો બાકી હોય તો આપવાની જરૂર નથી, તૈયાર થઈ ગયું તો આપજો, બરાબર. આપણે લિંક નીચે મૂકી દીધી છે બધી, તમારે મૂક લાવી હોય તો લાવી દેજો, બરાબર. નીચે વિડીયોમાં નીચે લિંક મૂકી દઈશું, બરાબર. તો જરૂરથી પરચેસ કરી અને મહેનત કરતા રહેજો. અને તમારી તૈયારીમાં બુસ્ટ જોઈતું હોય તો આપણે 90 દિવસનો વિડીયો બનાવ્યો છે એ એકવાર જોઈ લેજો. એમાં રિવિઝન કેવી રીતે કરવું, કેવી રીતના યાદ રાખવું જોઈએ અને કેટલા દિવસ આપણી સાથે તૈયારી કરવા જોઈએ, કયા વિષયને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ, બધું એમાં બનાવેલું છે. તો એકવાર ખાસ જોઈ લેજો, બરાબર. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.